નમસ્કાર દર્શક મિત્રો, સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે. અમરેલીમાં પાણી પુરવઠા વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે. પ્રાપ્ત વિગત અનુસાર અમરેલી સાવરકુંડલા રોડ પર આવેલ શેત્રુંજીમાં પાણી લાઇનમાં મોટા પ્રમાણમાં ભંગાણ થયેલ છે. ઈશ્વરીયા જૂથની યોજના નીચે આવતી પાણી લાઇન 4 દિવસથી તૂટેલ છે, પરંતુ સરકારી બાબુઓના પેટનું પાણી પણ હલતું નથી. ઠેબી નદીનું પાણી દૂષિત પાણી લાઇનમાં ઘૂસતા 5 ગામોમાં રોગચાળાનો ભય ફેલાઈ ગયેલ છે. છતાં પણ સરકારી બાબુઓ પોતાના મોજ મસ્તીમાં મસ્ત છે. અધિકારીઓ અને મેન્ટેનન્સ કરતી એજન્સી બે જવાબદાર અને આંખ આડા કાન કરી રહી હોય. લાપાળિયા, મોટા ગોખરવાળા, નાના ગોખરવાળા સહિત 5 ગામોમાં 4 દિવસથી દૂષિત પાણીનું વિતરણ થતું હોવા છતાં સરકારી બાબુઓ કોઈ ગંભીર ખતરો ઊભો થાય તેમજ લોકો મરે તેની રાહ જોઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. 4 દિવસથી અવિરત વહેતા પાણીથી લાખો લીટર પાણીના પીવાનો વેડફાટ થતો હોવા છતાં પણ સરકારી બાબુઓ બે રોકટોક રીતે કાર્ય કરવામાં આળસ કરી રહ્યા છે. નદીમાં બે રોકટોક ચાલતી રેતીના ડમ્પરથી પણ પાઇપલાઇન તૂટી ગઈ છે તેવું પણ સ્થાનિક લોકોનું કહેવું છે. પરંતુ સરકારી બાબુઓ આજે મોજ મજામાં મસ્ત હોય અને લોકો આ તમામ અગવડતાઓથી પરેશાન હોય ત્યારે જોવું રહ્યું કે સરકારી બાબુઓ હવે પોતાની મોજ મસ્તીમાંથી ક્યારે બહાર આવી અને લોકોને પડતી આ મુશ્કેલીનો યોગ્ય નિરાકરણ લાવે છે કે પછી મેરા ભારત મહાન. બ્યુરો રિપોર્ટ, સાવરકુંડલાની રફતાર, ફારૂક બિલખિયા, અમરેલી.